17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા માનગઢ ખાતે થયેલ હત્યાકાંડમાં 1500થી પણ વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. આ હત્યાકાંડનો આરોપ અંગ્રેજો પર લગાવવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું આ હત્યાકાંડમાં ફક્ત અંગ્રેજ સૈનિકો જ હતા કે પછી સ્થાનિક રજવાડાના સૈનિકો પણ હતા? તો આનો જવાબ છે કે માનગઢ હત્યાકાંડમાં રજવાડાના સૈનિકો પણ હાજર હતા અને તેમણે આ હત્યાકાંડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડ પર બની હતી, જ્યાં ગોવિંદગીરીના નેતૃત્વમાં હજારો આદિવાસી ભીલો એકઠા થયા હતા. અંગ્રેજોની સાથે દેશી રજવાડાઓ જેમ કે સૂંઠ, કુશલગઢ, બાંસવાડા, દેવગઢ બારિયા અને સંજેલીના સૈનિકોએ ત્રિપાંખીયો હુમલો કર્યો હતો, જેમાં અંદાજે 1500થી વધુ આદિવાસીઓ માર્યા ગયા હતા અને આને આદિવાસી જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય તથ્યોની વાત કરવામાં આવે તો ઘટનાનું કારણ શું હતું? તો ઘટનાનું કારણ એ હતું કે ગોવિંદગીરી અને તેમના અનુયાયીઓએ અંગ્રેજો અને રજવાડાઓ વિરુદ્ધ ભગત આંદોલન શરૂ કર્યું હતું, જેમાં બંધવા મજૂરી, શોષણ અને અન્ય અન્યાયો સામે 33 માંગો રજૂ કરી હતી. માનગઢ પર તેઓએ આઝાદીનું એલાન કર્યું હતું. રજવાડાની ભૂમિકાની વાત કરવામાં આવે તો બ્રિટિશ સેના સાથે મળીને રજવાડાના લશ્કરે ટેકરીને ચારે તરફથી ઘેરીને ગોળીબાર કર્યો હતો. બીબીસી અને અન્ય સ્ત્રોતો અનુસાર અંગ્રેજ અને દેશી રજવાડાના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં પણ જણાવાયું છે કે સૂંઠ, કુશલગઢ વગેરે રજવાડાઓના લશ્કરે ત્રિપાંખીયો હુમલો કર્યો હતો. મોતની સંખ્યાની વાત કરવામાં આવે તો સરકારી રેકોર્ડમાં 1500થી 2000ના આંકડા છે, પરંતુ સ્થાનિક વર્ણનો અનુસાર તે વધુ હોઈ શકે છે. આદિવાસીઓ પાસે માત્ર ધનુષ, તીર અને તલવારો હતી, જ્યારે હુમલાકર્તાઓ પાસે રાઇફલ્સ અને મશીન ગન્સ હતી. હવે આનું ઐતિહાસિક મહત્વ શું છે તેની વાત કરીએ તો આ ઘટના જલિયાવાલા બાગ એટલે કે જે 1919માં થયો હતો એના કરતાં 6 વર્ષ પહેલાંની છે અને તેને ગુજરાતનું જલિયાવાલા કહેવામાં આવે છે. 2022માં તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટના આદિવાસી સમુદાયના બલિદાનનું પ્રતીક છે, પરંતુ ઇતિહાસમાં તેને યોગ્ય સ્થાન મળ્યું નથી. આજે 17 નવેમ્બર છે અને માનગઢ હત્યાકાંડમાં જેટલા પણ આદિવાસી શહીદો થયા હતા તેમની પુણ્યતિથિ છે, તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આદિવાસી સમાજ સાથે જોડાયેલી આવી જ માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો જરૂર કરી લેજો અને વધુને વધુ શેર કરજો, જેથી કરીને આદિવાસી સમાજનો જે ઇતિહાસ છુપાયેલો છે તે તમામ લોકો સુધી પહોંચે. શેર જરૂર કરજો. જોહાર, જય આદિવાસી.